નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જૂનાગઢ માંગરોળ તાલુકામાં વધુ એક આરોગ્ય સુવિધામાં થયો વધારો। સમગ્ર વાત કરીએ તો માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધામાં વધારો થયો છે, જેમાં ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તેવા હેતુથી માંગરોળના આશીર્વાદ હોસ્પિટલ ખાતે આજે આઈસીયુ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો ફાયદો માંગરોળ તાલુકાના લોકોને મળે તેવા હેતુથી શરૂઆત કરવામાં આવી છે। ખાસ તો માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની ફરજ પડતી હતી, પરંતુ એક સેવાના હેતુ સાથે ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરના અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત થતાં જ માંગરોળ તાલુકાના દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ મળી રહી છે। આ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ રાજભા ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। લોકોને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। સુવિધાઓની સાથે આયુષ્માન કાર્ડ ચાલે તેવી પણ ગરીબ દર્દીઓને સુવિધાઓ મળી રહે છે। ખાસ તો ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર અજય સાંગાણી તેમજ ડોક્ટર તોળિયા સહિતના ડોક્ટરો દ્વારા તમામ લોકોને સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા આસપાસના લોકોને હવે બહાર જવાની જરૂર નહીં પડે। આ હોસ્પિટલમાં તમામ આધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પહેલા માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધા ન હોવાથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર પડતી હતી, પરંતુ હવે માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। બહુ જ સારી વાત છે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ, અને એમણે ટેકઓવર કર્યું આજે આશીર્વાદ હોસ્પિટલ્સ, અને માંગરોળ માટે આજે એક ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોળિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્ય જ બનશે, પણ એમાં સોને પે સુહાગા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવાર, સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર, કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી। એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે, તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોળિયા સાહેબ સાથે ટીમઅપ થઈ, આશીર્વાદ હોસ્પિટલ્સ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા, મેડિકલ સુવિધા કે કદાચ રાત વિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે, અને માંગરોળના જ આંગણે આધુનિકમાં આધુનિક પ્રાથમિક સારવાર એટલે પ્રાઇમરી આઈસીયુ સહિતની આજે આ સુંદર વ્યવસ્થા જે આપણે અહીં જોઈ રહ્યા છીએ, તો એના માટે હું નથી માનતી કે આનાથી વિશેષ સુંદર કંઈ માંગરોળ માટે હોય। તો આજનો દિવસ કદાચ માંગરોળ માટે એક બેન્ચમાર્ક સમાન દિવસ ગણાશે। તો ફરી એક વખત મામા સરકારના આશીર્વાદ સાથે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને આશીર્વાદ હોસ્પિટલ્સ ડૉક્ટર ધોળિયા સાહેબ આ બંનેનો ખૂબ ખૂબ આભારી માનું છું, શુભકામના પાઠવું છું, કારણ કે કાર્ડ માન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે। જે કાર્ડ માન્ય જે બધી સર્જરી થાય છે આપણા ગવર્મેન્ટના નિયમ મુજબ, એ બધી સુવિધા પણ અમને જાણવા મળ્યું કે અહીંયા ઉપલબ્ધ છે। અને આઈ વુડ સે, મારા શબ્દોમાં, એક કલાકારના શબ્દોમાં કહું તો એક મસીહા સાથે મિરેકલ્સ, આવો સુંદર સમન્વય આજે અહીં જોવા મળ્યો છે। તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને શુભકામના। આજ રોજ માંગરોળ મુકામે ડૉક્ટર ધોળિયા અને ડૉક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેક માધવપુર સુધીના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે। આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે જેની પૂરી સારવાર મળશે, એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ, અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે, એટલે લોકોને, ગરીબ દર્દીઓને ખૂબ જ લાભ મળવાનો છે। ભગવાનજીભાઈ, ખાસ કરીને અહીંના જે બીમાર લોકો હોય જેને જુનાગઢ અને કેશોદ સુધી જવું પડતું હતું, હવે અહીંયા સુવિધા મળશે આ બાબતની? આમ તો આ હોસ્પિટલ સુવિધાયુક્ત હોસ્પિટલ છે, અને તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થવાની છે। એમાં સાંગાણી સાહેબનું મુખ્ય માર્ગદર્શન રહેવાનું છે, એટલે દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે, અને માંગરોળમાં જ તમામ રોગોની સારવાર હવે અહીંયા ઉપલબ્ધ થઈ છે।